ભુજના કોટાઈ ગામે કચ્છી હાથવણાટ કામ લાઈવ જોવા ઇટાલીની ગોરી મેમે કચ્છની સ્પેશિયલ મુલાકાત લીધી। સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા કચ્છની રોગાન હાથવણાટ સહિતની ઘણી બધી હસ્તકલા આજે વિશ્વ પ્રસિદ્ધ બની લોકપ્રિયતામાં અગ્રેસર સ્થાન મેળવી રહી છે। સાથોસાથ હસ્તકલા કારીગરો માટે પણ ઉજળી તકો ઊભી થઈ છે। કચ્છની વણાટ કામની ગરમ શાલ, મફલર, સાડી, સ્ટોલ સહિતની ઘણી બધી બનતી આઇટમથી પ્રભાવિત થઈ ઇટાલીની એક ગોરી મેમ ખાસ કચ્છની મુલાકાત લઈ હસ્તકલા પર બનતી આઇટમ પર હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો। આ અંગે વાત એમ છે કે કચ્છના ભુજ તાલુકાના કોટાઈ નામના નાના એવા ગામમાં વસતા પ્રવીણભાઈ સંજોગ, જેઓ હાથસળાની કલામાં અદ્ભુત માસ્ટરી ધરાવે છે, જે તેમનો વારસાગત ધંધો છે। તેમના પિતા પણ વણાટ કામના સારા એવા કારીગર છે। પ્રવીણભાઈ દ્વારા સર્જાયેલ અદ્ભુત હાથસાળની આઇટમથી અત્યંત પ્રભાવિત થઈ હજારો માઇલ દૂર ઇટાલીની ગોરી મેમ તેમના ઘરે પધારી, જ્યાં પ્રવીણભાઈની બહેન ડોલીએ કચ્છનું સ્કાર્ફ પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। વણાટ કામ પર હાથ અજમાવતા ગોરી મેમને ડોલીએ સાડીમાં પફ અને જરી બાંધવાનું શીખવ્યું, તો પ્રવીણભાઈના પત્ની મિત્તલબેન સ્ટોલમાં પફ બાંધતા શીખવી, તેમજ પ્રવીણભાઈ હાથશાળાનો લાઈવ ડેમો બતાવ્યો। આથી ખુશખુશાલ વિદેશી ગોરી મેમે હસ્તકલાની ઘણી બધી આઇટમનો ઓર્ડર આપતા કચ્છની આ વણાટ કલા હવે ઇટાલીની ધરતી પર પણ જોવા મળશે। આમાં કલા થકી કચ્છનું ગૌરવ વધ્યું છે। વિદેશી ગોરી મેમની મુલાકાત વેળા કુલદીપભાઈએ ભાષાનુવાદકની ભૂમિકા સુપેરે નિભાવી। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા।